સંત શિરોમણિ સદગુરુ જયદેવ સત્ય સનાતન ધર્મ. આજે આપણે નારોલ ગામમાં કાલારામ બાપુના ઘેર આવ્યા છીએ. અહીં આવવાનું કારણ શું? પ્રથમ તો અહીં આવવાનું કઈ કારણ ઉભું થાય પછી જ કાર્ય થાય. કારણ વગર કોઈ કાર્ય થતું નથી. તો અહીં આવવાનું કારણ એ કે કાલારામ બાપુએ અઠવાડિયા અગાઉથી આ કારણ કાઢ્યું હતું, ઉભું કર્યું હતું કે મારા ઘરે હરિપુરી સંતોને બધા જેટલા તમારી જોડે હોય સંઘમાં બધાને લઈને આવજો. એક મારે સંતની સેવા કરવી છે. મારા ઘરે બધા સંતો આવે, અમૃતવાણીનો લાભ લેવો હશે અને એની સેવા કરવી છે. કાલારામ મહારાજ પણ એક આપણા મહાપુરુષ છે, નિરાંત આચાર્ય છે, પણ એનો એક આવો ભાવ જાગી છે. એટલે આજ એ નિમિત્તે આપણે બધા અહીં મળ્યા છીએ. કોઈ વ્યવહારિક સત્તાથી આપણે મળ્યા નથી. આજનો કાર્યક્રમ છે સંત મિલન. આજનો કાર્યક્રમ આપણો સંત મિલન નો છે, વ્યવહારિક નથી. તો સંત મિલન નું જાઈએ તજી માન અને અભિમાન જો જો પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. કરોડો યજ્ઞ નું ફળ મળે છે. તો આપણે આજ કાલારામ બાપુના ઘરે આવ્યા છીએ સત્સંગ માટે. તો સત્સંગ કેને કહેવો? સત્સંગ એટલે શું? સત્સંગ કેવો હોય? તો હમણાં બાપુએ જે વાત કરી નટવરરામ મહારાજે કે વશિષ્ઠ મુનિ બ્રહ્મ ઋષિ હતા. વશિષ્ઠ મુનિ બ્રહ્મ ઋષિ કહેવાતા. વિશ્વામિત્ર છે એ રાજ ઋષિ કહેવાતા. શું કામ? એમાં તમો ગુણ હતો. ક્ષત્રિયોનો દીકરો હતો વિશ્વામિત્ર, અને એને અંદરથી એવું થયું કે હું સંત બનો. તપસ્યા કરવા માંડી ગયા. એટલું બધું તપ કર્યું. તપ કરવાથી એને રીતિ સિદ્ધિ મળી અને તમો ગુણ ઉભો થયો. જોજો જે આવા હશે ને તપેશ્વરી બહુ ગરમ મગજના હશે, અને એના હાથમાં એવી રીતિ સિદ્ધિ આવી જાય વિશ્વામિત્રના હાથમાં. અને રાજ ઋષિ કહેવાય. એ આવે તો બધા શાંત સભા થઈ જાય. અને જયારે એની સભામાં આવે ત્યારે વશિષ્ઠ મુનિ ગાદી ઉપર બેઠા હોય અને એમ કે આવું રાજ ઋષિ. એટલે ઓલાની ખોપડી સટકી જાય વિશ્વામિત્ર કે મને રાજ ઋષિ કેમ કે છે, બ્રહ્મ ઋષિ કેમ નથી કહેતા? દાસ બ્રહ્મ ઋષિ કે વશિષ્ઠ મુનિ કે હું તને બ્રહ્મ ઋષિ નહીં કહું. ત્યારે તારામાં જાણે એવું દેખાશે ત્યારે હું તને બ્રહ્મ ઋષિ કહીશ. પણ કે મારું અપમાન દર વખતે તમે કેમ કરો છો, રાજ ઋષિ કઈ? તો કે આનો જવાબ હું પછી આપીશ તમને. પછી એકવાર વિશ્વામિત્રને એમ થયું કે હાલો મહેમાન ગતિ કરવા જવી. આજ કાલારામ બાપુના ત્યાં સંત ને મળે ને. જ્ઞાની से ज्ञानी मिले, करे ज्ञान की बात, गते से कथा मिले, करे लाखन लाख. એટલે એને એમ થયું કાલો વશિષ્ઠના ઘરે જાવી. શું એની જોડે છે? ત્યાં જઈએ. આવી સભા ભરાણી. પછી છેલ્લે વિદાય વખતે પૂજન કર્યું. વશિષ્ઠ મુનિએ કંકુ, ચોખા, ફુલાર લાવી જે કઈ આપણી નીતિ નિયમ મુજબ ભેટ પૂજા આપી. અને ભેટ પૂજામાં લવ સત્સંગ આપ્યો. લવ सत्संग बराबर. चंदन की टुकड़ी भले और काष्ठ का भारा, संत पुरुष की घड़ी भली मूर्ख का जन्मारा. संत नो एक लव सत्संग છે એ તમારું જીવન ભવસાગર પાર ઉતારી દેશે. અને મૂર્ખાનો આખી જિંદગીનો સત્સંગ છે ડૂબાડે. સંત પુરુષ की घड़ी भली. એમ ચંદન की टुकड़ी भली. ચંદન ની એક ટુકડી હોય, ભારે લાકડાના એના તોલે આવે નહીં.
આવો લવ સત્સંગ કર્યો અને પછી વિદાય લીધી. એટલે વિશ્વામિત્રએ નાભીએથી નિહાકો આપ્યો. એ મારું અરવા લોભિયો લાગે, કઈ આવ્યું કઈ આપ્યું નહીં આને. મેં એને 10,000 વર્ષનું તપ દાનમાં આપ્યું છે. મારા ઘરે આયા ત્યારે આટલી બધી ભેટ પૂજા કરી છે અને આને કઈ આપ્યું નહીં. 2 શબ્દો કહી દીધા. લોભિયો લાગે છે. આ આંટી રહી જેવી કે આનું પાણી તો મારે ઉતારવું જ છે. પછી તો એ છે ને ઘણી બધી હરીફાઈ આવી સત્સંગમાં કે તમારું જ્ઞાન ઊંચું કે મારું તપ ઊંચું, તમારું જ્ઞાન ઊંચું કે મારું તપ ઊંચું. ગયા દરેક દેવતાઓ પાસે, ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્ર કે આમાં મારું કામ નથી. મને ખબર છે આ ઋષિ છે, તપેશ્વરી છે, બાળી ભસ્મ કરી નાખશે હમણાં. આમ મૂકશે ને તપ તો બધું ખલાસ થઈ જશે, ઇન્દ્રાસન પાડી નાખશે. હા, વિશ્વામિત્ર નું આટલો હાક હતી, આટલું તપ હતું, જેમાં એકલ સિંગી પવન ભરકીને રહેતા હતા ને એ બધું. આવો વિશ્વામિત્ર હતો, તપેશ્વરી. એના જેવો આ વિશ્વની અંદર તપેશ્વરી કોઈ થયો નથી અને થશે નહીં. આટલો તપોબળ વાળો વ્યક્તિ હતો, તેને બધું કાબુમાં કરી દીધું, બધી ઇન્દ્રિયો જીતી લીધી. કોઈ એને રહી ના કે આવો થઈ ગયો બાહુબળ વાળો. એટલે એને રીતિ સિદ્ધિ આવી પ્રાપ્ત થઈ. બધા એનાથી બીઆય. બ્રહ્માજી જોડે ગયા. બ્રહ્માજી કે આમાં મારું કામ નથી. વિષ્ણુ કે મારું કામ નથી. શિવજી કે મારું કામ નથી. શિવજી કે હવે જાઓ શેષનાગ પાસે. શેષનાગ કે આવો આવો. 2 મહાઋષિઓ કેમ આવ્યા છો? કે હવે અમારે એક વાદ ઉભો થયો છે કે મારો લવ સત્સંગ નો તપ વધારે છે કે મારું આ 10,000 વર્ષનું જે તપ મેં દાનમાં આપ્યું આમાં મોટું કોણ? લવ સત્સંગ મોટો કે તપ મોટું? લવ સત્સંગ મોટો. નાગ દેવતા વિચારમાં પડી ગયા કે આને મારો જવાબ શું આલવો? શાનમાં સમજાવું. એ કે મારી ઉપર વજન છે પૃથ્વીનો. હે વિશ્વામિત્ર, તમારા તપોબળથી આને ઘડીક લઈ લો તો હું તમારી હારે વાત કરું. વશિષ્ઠ મહારાજને કીધું, હે બ્રહ્મ ઋષિ વશિષ્ઠ મુનિ, તમે લઈ લ્યો આ એનું લવ સત્સંગ. પણ મૂક્યું, વસન મૂક્યું. જો મન વસન કાયાથી હું સાચો હોય, મારો લવ સત્સંગ સાચો હોય તો એ ધરતી માતા અધર થઈ જાય. વચને વર્યાય વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો. વચને શું ના થાય? વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાણા પ્રભુના પાઠ, વચને વર્ષે છે મેઘ. વચને શું ના થાય? વચન થકી બધું થાય છે. પણ વચને વર્યા એ વરવું કાઠું છે. એ કોણ ભરી શકે? હોય હરિશ્ચંદ્ર જેવો. અરજી પ્રભુ એની પૂતે ભરે છે. સતનામ છે. દેહમાં વચન એક દીવો. આવું વચનિક પુરુષ હતા. અને અહીંયા જવાબ આપી દીધો. જો આનો સત્સંગ મોટો છે, જવાબ તો તમને સાંજમાં મળી ગયો. પછી વિશ્વામિત્ર એ જે છે ને વેર બાંધ્યું. હવે આ બ્રહ્મ ઋષિ છે એટલે આ કોઈનું ખરાબ કરે નહીં. બ્રહ્મ ઋષિ કોઈનું ખરાબ કરે નહીં. હેરાન કરો. વાતે ને વાતે ગાળો બોલે. વશિષ્ઠ મુનિ સહન કરી દે. છોકરા મારી નાખ્યા, ગાયું મારી નાખી, ઝૂંપડા હરગાઈ દીધા. આટલા હેરાન કર્યા વશિષ્ઠ મુનિને. છેલ્લે કે હવે કે આ મને બ્રહ્મ ઋષિ કેમ કહેતો નથી? શિર છેદ કરી નાખો છે, મારી નાખો છે આ વશિષ્ઠ મુનિ. શરદ પૂનમ ની રાત વશિષ્ઠ મુનિ ઉઘાડી તલવાર લઈ જાય છે. ઘાતન મારી નાખો છે વશિષ્ઠ મુનિ. આવો અને એ વશિષ્ઠ મુનિ અરુંધતી બહાર બેઠા હતા, જેમાં આપણે ધાબે બેઠા હતા એવું. શરદ પૂનમ ની રાત, ચંદ્ર તપે. વશિષ્ઠ મુનિ છે અરુંધતી ને કહે છે કે હે ભંડારી, આ ચંદ્ર કેવો ચમકે છે? જાણે વિશ્વામિત્ર નું તપ ચમકતો હોય. કેવો ચમકે છે? વિશ્વામિત્ર નું તપ ચમકે છે. વિશ્વામિત્ર પડખે સાંભળે, ઓહો, મારી ગેરહાજરીમાં મારી પ્રશંસા. આટલો બધો મેં હેરાન કર્યો, આટલું બધું
આઈને પગમાં પડી ગયો, તલવાર વેઠી નાખી દીધી. તરત શું કીધું? આવો બ્રહ્મ ઋષિ, આવો બ્રહ્મ ઋષિ. એ કે બાપુ આટલું કેવા હાટું તો ગમસણ મચાઈ હતી, પણ કે ત્યારે તમારા હાથમાં હથિયાર હતા, તમારા હાથમાં હથિયાર હતા, બધું હેઠું મૂકી દીધું, શરણાગતિ સ્વીકારી લીધી, હું કઈ નથી. જ્યારે એ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, બ્રહ્મ સાથે શું બ્રાહ્મણા, જન્મથી કોઈ બ્રાહ્મણ થતું નથી, જન્મજાત કોઈ સંદેહ થતું નથી. જયારે આ બધું અહમ ગળી ગયું ત્યારે એને બ્રહ્મ ઋષિની પદવી મળી. એમ આપણે પણ આ બ્રહ્મનિષ્ઠ જે લખાય છે એ અમથું નથી લખાતું. બ્રહ્મનિષ્ઠ એમ લખાય છે કે નિષ્ઠા આવી જાય, જગતમાં કોઈ એનું દુશ્મન ના રહ્યું. જગત ભલે એને ઈસુને ખીલા ઠોકી દીધા, ઈસુએ કાંઈ કીધું નહીં. સમસ્ત બ્રેજ ને જીવતા ચામડી ઉતારી, એને કાંઈ કીધું નહીં. છે ને સંત પલટુ ને જીવતા એની ઝૂંપડીમાં હરગાઈ દીધો તો એ કાંઈ કીધું નહીં. ઝઘડા કરવા ના જાય લાકડી. આ બધાએ સહન કર્યું અને છેલ્લે એ જ પ્રાર્થના કરી કે આ અજ્ઞાની જીવો છે, હે સદગુરુ પરમાત્મા એને સદબુદ્ધિ તું આપજે. એ લોકો તો નથી સમજતા મારી વાતને, એને સદબુદ્ધિ આપજે. તો એ પ્રાર્થના કરી, આટલી કરુણા. ભગવાન બુદ્ધ જયારે નીકળતા ત્યારે કાંટા પાથરી દેતા બધા. ભગવાન બુદ્ધ ને કે તમે એવા ભગવાન હોય કાંટા ઉપરથી હાલો, અને ભગવાન બુદ્ધ હાલે એટલે વાગે લોહી નીકળે કે તમે ક્યાં ભગવાન છો. તોય ભગવાન બુદ્ધ અંદરથી કઈ નિયાકો નાખતા નતા, કોઈને ખરાબ આપતા નતા. સંત કોઈ કોઈને ખરાબ ના આપે, સતી કોઈને ખરાબ ના આપે, એના પર ગમે એટલા માછલા ધોવે તોય. ત્યારે એ બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. બ્રહ્મનિષ્ઠ કહેવાતા નથી. ઘણા પૂછે બ્રહ્મનિષ્ઠ એટલે શું? બ્રહ્મનિષ્ઠ આર્યો બ્રહ્મનિષ્ઠ ને કે વાહે ચકેડા ભમેડા ના થાય તો ફોટામાં ફોટા દોરેલા છે બધા, કે પ્રકાશ દેખાય છે વાહે એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. આવું નથી હોતું. નિષ્ઠા બંધાઈ જાય અણુ અણુમાં પરમાત્માના દર્શન થી આવીને. કોઈનું દુશ્મન નાર્યો કે મિત્ર નાર્યો. હવે આ હદે પહોંચવું હોય તો સદગુરુ સાચા જોઈ. આ વિશ્વની અંદર બે ધારા આદિ અનાદિ કાળથી હાલતી જ આવે છે, હાલતી જ આવે છે. જેમાં આદિ અનાદિ કાળથી લોઢું અને હોનું હાલતું જ આવે છે. લોઢા ખટારા ભરો એટલા વેચાય છે ભંગારના ભારે, હોનું નથી વેચાતું. જો હોનું ખટારા ભારે વેચાતું હોય તેની કઈ કિંમત ના રહે. સોનાના 1 તોલાના 50,000 છે અને લોઢું 1 કિલો 10 રૂપિયા કિલો વેચાય છે. બોલો 1 તોલાના 50,000. એક સતગુરુ છે એ કોક જગ્યાએ છે. બાકી ધર્મગુરુ તો ગાડા ભરી લો એટલા છે, જોઈએ એટલા મળે તમને, ગાડા ભરો એટલા. એક એક ગામમાં 100 ધર્મગુરુ હોય, પણ એ તમારું કલ્યાણ ના કરે. ધર્મગુરુ નું કાર્ય છે ધર્મના વાડા બાંધવા, ધર્મના વાડા બાંધવા, ભગવાનના ભાગ પાડવા, કંઠીના ભાગ પાડવા, મંત્રના ભાગ પાડવા, ચાંદલાના ભાગ પાડવા. નોખા નોખા ભાગમાં આ એક માનવની જાતને તોડી નાખવી એ કામ છે ધર્મગુરુ. સદગુરુ છે એ તો જોડે છે. એક માનવની જાતને જે 18 ભાગમાં વેચી દીધી છે એને જોડે છે કે આટલા બધા ધર્મ ના હોય, આટલા બધા ભગવાન ના હોય, આટલા બધા મંત્ર ના હોય, અને ગુરુ આટલા બધા ના હોય. ગુરુ એક જ છે આખા વિશ્વનો, અખિલ બ્રહ્માંડનો. તો એ ગુરુ કોણ? સત. એ ગુરુ છે સત. સતગુરુ. સતગુરુ એટલે આપણે કહેવી છે. તો આ સતગુરુ નો મહિમા છે. અને આ ધારા ઉપર જે હાલે, આ જ્ઞાન જે પીરસે છે, સદગુરુની ગાદી ઉપર બેસી એને સદગુરુની ઉપમા આપી છે.
કારણ કે સદગુરુની ગાદી છે, સદગુરુની ગાદી ઉપર બેઠા પછી જૂઠું બોલાય નહીં, જૂઠું બોલાય નહીં, એનું સત્ય જ બોલવું પડે. અને જે ધર્મગુરુની ગાદી ઉપર બેઠા છે એ તો વાતે વાતે જૂઠું જ બોલે છે. ધર્મગુરુ શું કે છે? બુધવારે બારગામ ના જાતો, શનિવારે દાઢી ના કરાવતો, આવા મહિનાનું હુતક રાખજે, ઓલાના ઘરનું ના ખાતો, ઓલાના ઘરનું ના ખાતો, રોજ સવારે ઉઠીને ચાંદલા માંડજે, તીરથ વ્રત કરજે, એઠી પથારીઓ કરજે, પૂનમ રહેજે, બીજ રહેજે, આ મંત્ર જપજે. આ કાર્ય ધર્મગુરુ. આકાશમાં ઉગે તો આકાશની બીજ છે, એ આપણું કલ્યાણ ના કરે. ધર્મગુરુ ઈ બીજે વરગાડી દીધા કે રોજ બીજના દર્શન કરજે એટલે તારું કલ્યાણ થશે. હવે આકાશમાં ઉગે તો આકાશની બીજ છે. હવે અહીંયાથી નીચે ઉતરો આયા પિંડમાં, એક બીજ છે પિંડની. હવે ઈ બીજને મૂકીને હવે આ બીજમાં આયા, તો આ બીજને તું જાણી લે કે આ બીજ કોણ છે. તો આ બીજની ઉત્પત્તિ થી આપણા બધાની ઉત્પત્તિ થઈ છે બીજથી. તો બીજનો જે કર્તા છે એ કોણ છે? એમ નામ તો બીજ ઉગે નહીં. એ બીજનો જે કર્તા છે એ અલગ ધણી છે. અલગ ને તું ઓળખી લે. નાદ અને બોંદ એ કેની સત્તાથી જરે છે અને તારી આ કાયાને કયો ભગવાન જીવાડે છે એને તું જાણી લેજો. સાચા સદગુરુ આ કે છે. સાચા સદગુરુ આને મંદિર નથી બતાવતા, મૂર્તિ નથી બતાવતા, કોઈ ક્રિયા કરવાની આપતા નથી, હોમ હવન યજ્ઞ કરવાનું આપતા નથી, કંઠી માળા તિલકે આપતા નથી, 100 અક્ષર કે 10 અક્ષર એ આપતા નથી, ઓહમ સોહમ ના જાપે આપતા નથી. ડાયરેક્ટ ધુવારણ કેન્દ્ર છે આપણું. અહીંયા એની સુરતાનું કનેક્શન જોઈન્ટ કરે છે. ધુવારણ કેન્દ્ર આપણું એક છે, આપણા બધાયનું. આપણા બધાયના શરીર જુદા છે, પ્રાણી માત્રના. બધાયના શરીર જુદા, નોખા નોખા, પણ બધાયને પ્રાણ લેવાની જે જગ્યા છે એક જગ્યાએથી પ્રાણ આવે છે. જ્યાં આ પ્રાણ આપણો આવે છે એક જગ્યાએથી, અહીંયા મંદિર નથી, અહીંયા મસ્જિદ નથી, અહીંયા માણાનું બનાવેલો કોઈ ભગવાન નથી. અહીંયા સુરતાનું કનેક્શન જોઈન્ટ કરે છે સદગુરુ. એને આપણા સંતોએ શૂન કીધું છે, ઘણાએ નિર્વાણ કીધું છે, ઘણાએ ગગન મંડળ કીધું છે. ગગન મંડળની ગોખમાં નરસૂતો નિરાકાર, 3 પુરુષોની રક્ષા કરે, રામ કબીર ને રણુકાર. આપણી સુરતાનું કનેક્શન અહીંયા જોઈન્ટ કર્યું છે, પણ આપણે ભાન ભૂલી ગયા છીએ. ખબર નથી કે અમારું ધુવારણ કેન્દ્ર ક્યાં છે. ભગવાન બુદ્ધનું મોટામાં મોટું વિપશ્યના ધ્યાન છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે. આ નક્કી કરો. કહાં સે આયા, ક્યાંથી આવે છે. આ તારી કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, ભરોસે ના રહીશ. ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે. कहां से आया कहां जाएगा, खोज करो अगले घर की. सतगुरु મળે તો આની શાન સમજાવે, ખુલી જાય અંતર કરતી. આ ધુવારણ કેન્દ્ર છે ભલામણા. અહીંયા કોઈ પંથે નથી, પણ આ સુરતાનું કનેક્શન અહીંયા લાગવું જોઈએ. તો સતગુરુ અહીંયા લગાડે છે. દરેક મહાપુરુષો, મહાવીર, બુદ્ધ, કબીર, જેટલા જેટલા ક્રાંતિકારી મહામાનવો થયા એ અહીંયાથી શ્વાસ લેતા હતા, બીજેથી નતા લેતા. તો એ આવા મહાન પુરુષો થઈ ગયા છે, તો આપણે કેમ રાંકા જેવા છીએ? આપણે રાંકા જેવા છીએ ગુરુ કરાયા તોય. હજી તો ઘરમાં મેરડી ચુડેલ ને આ બી હાડેલું છે. રાંકા જેવા છીએ હજી. આ ઉલારીઓ કરીને નાખી દેવું જોઈએ આપણા ઘરમાં. હા, કઈ ના હોવું જોઈએ. ડાયરેક્ટ ધુવારણ કેન્દ્રમાં સુરતાનું કનેક્શન થયું છે. આ મહાવીર, બુદ્ધ ને કબીર આવા મહાન થઈ ગયા, તો આપણે રાંકા જેવા છીએ. તો એનું કારણ શું છે? આપણા ઉપર ટ્રાન્સમીટર લાગી ગયા છે. ગળાતો પાવર આવે છે, ગળાતો પાવર આવે છે. આ નાની એવી ડીમ લાઈટ હોય ને, એમાં તો એક જ ટ્રાન્સમીટર લાગ્યું છે.
અને આપણી ઉપર 18 લાગી ગયા છે. એ 18 છેડા ખોલે તો ડાયરેક્ટ કનેક્શન થાય. આ ટ્રાન્સમીટર ખોલી નાખો અને ના ખુલતા હોય તો અમારા જીવન કહો, અમે કાઢી નાખવી. જીઆઈ પાછા નથી આવવાના, ગમે એટલો આરાધ કરશો તોય. કબીર કે હું બધે ગયો, બેઠો એ બોલ્યો નહીં, ઉભા એ કીધું નહીં આય, ઉતો એ હળબેડ્યો નહીં. કબીર કે હું કેને લાગુ ભાઈ. ગ્રંથો વાંચશો તો નહીં મેળાવે. ગ્રંથો એ તો ગરબડ કરી છે, વાત ના કરી. જેને જેમ પૂછે એ સતવાત એને પૂછે, એમ સતવાતીને ના પૂછે. તો કોઈ આવો જાગૃત સદગુરુ ગોતી લ્યો. જો છેડા ના ખુલ્યા હોય તો ખોલે નખાવો. ક્યાંક રોકાણ થતું હોય તો ક્યાંય રોકાવાનું નથી. તો એ ધુવારણ કેન્દ્ર છે આપણું. ત્યાંથી આપણો શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. આપણી કાયાને કોઈ ભગવાન નિવાડતો નથી. તો આ શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. એક શ્વાસ અંદર આવે એ આપણું જીવન છે, બહાર જાય એ આપણું મૃત્યુ છે. અંદર આવે એ જીવન છે, બહાર જાય મૃત્યુ છે. શ્વાસે શ્વાસે આપણું રોજ મૃત્યુ થાય છે, એ આપણને ખબર નથી. કારણ કે આપણે બીજે વળગી ગયા છીએ, લોચાઈમાં પડ્યા છે, ડારખા પાંદડા પકડી લીધા છે. આપણે બધાએ ડારખા પાંદડા પકડ્યા, આપણું જીવનની આપણને ખબર નથી. તો રોજ મૃત્યુ થાય છે, રોજ મૃત્યુ થાય છે. એમ કરતા કરતા બચપણ મરી ગયું, જવાની મરી જાય, છેલ્લે ગઢપણ આવ્યું, એ મરી ગયું. અને આ બાળપણ એમાં એને મોહ લાગ્યો, મારે બાળક જ રહેવું છે. જુવાની આવી એનોય મોહ લાગ્યો, ગઢપણ આવ્યું એનોય મોહ લાગ્યો. છેલ્લે પછી શું થાય છે? હાથ પગ બધી નાડીઓ કામ કરતી બંધ થઈ જાય. પછી ટગમગ જોવે છે બધા સામે કે ફલાણા બાપુને બોલાવો, હજી થોડુંક જીવવું છે, હજી જીવવું છે. જીવવાની આશા આટલી બધી છે, હજી જીવવું છે, હજી જીવવું છે, હજી જીવવું છે. આમ કરતા કરતા જે મરે ની પાછા થાય છે, મરતા નથી. તો આવો મોઘો મૂલો મનુષ્ય જન્મ થયો છે, તો આપણે મૃત્યુ સુધારી લેવાનું છે. કાયા છોડીને જે ઘરે જવું છે એને જીવતા જોઈ લેવાનું છે. એને સદગુરુ કીધા, આ કાયા છોડીને જે ઘરે આપણે જવું છે એ ઘર જીવતા જોવાનું કીધું છે. આવો સદગુરુ હોવો જોઈએ કે જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે મુવા પછી છે કાળા ગ્રહ નો કૂવો. આપણે કોઈ ભગવાન કે માતાજીને હલકા નથી ગણવા, આપણે કોઈ ધર્મ ને હલકો નથી ગણવો, પણ આપણે આપણું મૂળ ગોતવું છે કે આના ઘડનારાને પરખો કેને બનાવ્યો પવન. આ બોલે બોલાવે સબ ઘટમાં બોલી રહ્યો છે, જા જો અહીંયા હરખો. આ દેવડે દેવડે કરે મુકારા, એને પારખ થઈ તમે પરખો. દેવડે દેવડે હુંકારા કરી રહ્યો છે. એટલે મંદિરમાં પાણા બેહારો એની વાત નથી. આ બોલે ને બોલાવે સબ ઘટમાં બોલે છે. બોલા મંદિરમાં પાણા બેહારો એ તો તમારો બનાવેલો ભગવાન છે, એ આપણું કલ્યાણ કરે નહીં. એ માનવ સર્જિત ભગવાન છે. પથ્થર છે, પથ્થર માંથી ઘડ્યો કીને માણસો બીજું ઘડવા આવતું નથી. હવે મહાકાળી ની મૂર્તિ ઘડતો હોય તો મહાકાળી ઉપર ટાંકણાના ઘા મારે છે, તો ઘડનાર ને પેલા ખાઈ જવા જોઈએ, વરખી જવા જોઈએ હે. પણ ઘડનાર ને એ ખાતું નથી. ઉપર કલર કીને કર્યો, આપણે હાડલા કીને પહેરાયા મૂર્તિ, આપણે મંદિરમાં લાઈન પ્રાણ પ્રતિષ્ઠા આપણે જ કરી, ખાડે આપણે ધરાયા. ઝાપટી કોણ જીવ? ગેરીઓ આપણે ઝાપટી ગયા. તો એ ભગવાન માનવ સર્જિત છે. શેવ સુવાડી લાપસી ધરી દેવની પાસ, જમનારા બધા જમી ગયા ઓલા દેવને નાય વાસ. મનસા માલણ ગોરખ જ્યાં સુધી ભઠ્ઠો ચાલુ હોય ને, આવો શિયાળાની ટાઢ છે, અહીં બાર ભઠ્ઠો કર્યો હોય ને ત્યાં સુધી તાપી લેવાય, ટાઢ ઉડી જાય આપડી. અને એ ભઠ્ઠો ચાલુ હોય ને ત્યાં સુધી એના ઉપર શાક રોટલા બને, ચા પાણી બને, મોટા મોટા રહોડા થાય. પણ જ્યાં એ ભઠ્ઠો જતો રહ્યો અને છેલ્લે રખિયાનો થર વધ્યો છે, એ થરમાં તમે ગમે એટલા આરોટશો તો
તમારી ટાટ ઉડવાની નથી. શું કામ? ભટ્ટો જાગૃત હતો તમે કરી લેવાનું. તેમ સદગુરુ જીવતા જાગતા કોઈ આવા અનુભવી સંત હોય તો એને સેવી લો. જીયા પછી કઈ હાથમાં આવવાનું નથી, કોઈ જ્ઞાન આપવા આવવાનું નથી. તો જાગતા નર સેવી લો તો સદગુરુ આ જ્ઞાન આપે છે તમારા સ્વયંનું. સ્વયં કહેતા પોતે હું કોણ છું, આ કાયામાં બોલણહાર હું કોણ છું, આ કાયામાં આવ્યો ક્યાંથી, કાયા છૂટી જશે પછી મારે જાવું ક્યાં. હવે ઈ મંજિલે પહોંચ્યા પેલા તો માનવ બનવાનું આવ્યું, મનુષ્ય બનવાનું આવ્યું. મનુષ્ય કેને કહેવાય? દારૂ પીવે તો દારૂડિયો જ કહેવાય. દેખાય માણા જેવો, લેબલ દારૂડિયાનું લાગી ગયું કે દારૂડિયો છે, આખું ગામ દારૂડિયો કે. જુગાર રમવાનું સેવન કરે તો જુગારીઓ, ચોરી કરવાના વિચારોનું સેવન કરે તો ચોર બની જાય, જારી કર્મ વિચાર કરવાનું સેવન કરે તો હરામી બની જાય. જેવી હિંસા અને માંસાહાર કરવાના વિચારોનું સેવન કરે એવો બની જાય તો એ પાપી કહેવાય, માણા કહેવાય નહીં. મન વચન કાયાથી આ પંચશીલ નું પાલન સદગુરુ આપે છે ને એ પ્રમાણે આ સાધક રહેતો હોય તો એ મનુષ્ય કહેવાય. આવા તમારા ગામમાં કેટલા છે? આને મનુષ્ય કહેવાય. બાકી બધા જનાવર, બાકી બધા જનાવર છે. શું કામ? એને માણા ના કહેવાય. નિત ઉઠીને કોકની નિંદા પોદણી કરવી, નિત ઉઠીને કોકની નિંદા પોદણી કરવી તો દેખાય છે માણા જેવો, ભીતરમાં ઘોર ખોદિયાની દશા છે. હા, દશા બંધાણી છે ઘોર ખોદિયાની. અને આખી જિંદગી જો આવામાં પસાર કરશે તો મર્યા પછી એને ઘોર ખોદિયાની યોનિમાં જવું પડશે. સત્ય સનાતન સિદ્ધાંત છે. શું કામ? આખી જિંદગી એમાં બગાડી. નિત ઉઠે આવા ખોટા વિચારોનું સેવન કરે, એ વિચારો આપણા મનમાં ભેગા થાય છે અને આમાં કેસેટ બને છે. અને છેલ્લે ગઢપણનો સીમાડો આવે તાણે એ કેસેટ દેખાય છે. આખી જિંદગીનું પિક્ચર આ જીવને મૃત્યુ વખતે દેખાય છે. અને ત્યારે આંખમાંથી આહોડાની ધારું થાય છે કે આ ના કર્યું હોત તો સારું હતું, આ ના કર્યું હોત તો સારું હતું, ના કર્યું હોત. હવે આમાંથી કોણ મને બચાવે? છેડા છૂટી ગયા, ખેતર ભેળાઈ ગયું. હમણાં ફોન આવ્યો તો ખેતર ભેળાઈ ગયું. હવે કઈ થાય એવું નથી. તો આ ખેતરમાં ખબર રાખજો, નહીતર પાછળથી પસ્તાશો. ખેતર તાર મોડિયો ખેડ વિના તું થાશો. વાયદો આવશે આ વિખોટીનો, પૈસો ક્યાંથી પતાવશો? બીજક વાળાની બૂમો આવશે. પરિબ્રહ્મ પરમાત્મા અલગ ધણી કહે છે કે મેં તને આ માણા બનાવ્યો તો, અને તે મેં તને સ્વતંત્ર બનાવ્યો, સ્વતંત્ર બુદ્ધિ આપી, પણ આ બુદ્ધિનો તે દુરુપયોગ કર્યો. કે કરજે સરવાળો તારા કર્મનો રેલો, કરજે સરવાળો તારા કર્મનો રેલો, લખજે તારા અનુભવના લેખજો, કરજે સરવાળો તારા કર્મનો રેલો, લખજે તારા અનુભવના લેખજો, કરજે સરવાળો તારા કર્મનો રેલો. દિવસો રે વીતાયા દુર્ગુણ મારેલો, દિવસો વીતાયા દુર્ગુણ મારેલો. આત્મા જાણે આપણા ઘટની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રેલો. આત્મા જાણે આપણા ઘટની વાત જો, કરજે સરવાળો તારા કર્મનો રેલો. પરિબ્રહ્મ પરમાત્માએ આવો મનુષ્યનો દેહ આપ્યો છે. એક બાજુ હોનાનો ડુંગર મૂકો અને એક બાજુ મનુષ્યનો દેહ મૂકો, કોઈ હોનાનો ડુંગર ટૂંકો પડે છે મનુષ્યના દેહની આગળ. કરજે સરવાળો તારા કર્મનો, લખજે તારા અનુભવના લેખ. સરવાળો ખોટો આવ્યો, જન્મતા વ્યાજથી જ ખોટો હિસાબ થાય છે.
દિવસો વિતાયા બધા દુર્ગુણમાં, આત્મા જાણે આપણા ઘટની વાત. દિવસો કેમ દુર્ગુણમાં વિચાર્યા? રાતે હુવો તાણે વિચાર કરવાનો કે આજ મને સારા વિચાર કેટલા આયા, ખોટા કેટલા આયા. ભક્તિ એટલે કોઈ ટીલા ટપકા કરવાની નથી. ભક્તિ એટલે કોઈ મંદિરે જવાની નથી. ભક્તિ કોઈ ભૂખ્યા આપવા રહેવાની નથી. ભક્તિ કોઈ લુગડા રંગવાની નથી. ભક્તિ કોઈ દાઢીઓ વધારવાની નથી. ભક્તિ હોમ હવન યજ્ઞ કરવાની નથી. ભક્તિ છે અંદર આવરણો છોડવાના છે. બધા આવરણો આપણા મનમાં ભેગા થાય છે એ છોડવાના આયા. કે મારી અંદર કામ કેટલો આવ્યો, ક્રોધ કેટલો આવ્યો, લોભ કેટલો આવ્યો, મોહ કેટલો આવ્યો, અભિમાન કેટલું આવ્યું, આ બધું છોડવાનું છે. મારા મનમાં રાગ દ્વેષ કેટલા ઉભા થાય છે, હજી મને કોકની નિંદા ખોદણી કરવાની કેટલી ઈચ્છા છે, આ બધું કાઢવાનું આવ્યું. તો આને આખી જિંદગી આમાં કાઢી, દિવસો વિતાયા દુર્ગુણમાં. એ આ બધા દિવસો એકો એક વીજળીના ચમકારે મોટી ભરાવી દેજો પાનભાઈ ને, કે આ બધા અચાનક અંધારા થશે. જોત જોતામાં દિવસો વિયા જશે 21,605. આ વીજળીનો ચમકારો છે. મનુષ્ય દેહ આપણને મળ્યો છે. આપણી સુરતા એટલી કમ્પ્લીટ હોવી જોઈએ કે મહાપુરુષોનો આવા મોતી જેવા શબ્દ છે એ આપણા સુરતામાં પરોવીને મન અને બુદ્ધિનું પરિવર્તન થઈ જવું જોઈએ તો સાચું. નકે જો શબ્દમાં સુરતા ના હોય, બારોબાર જાય તો ચા જીયા તા કઈ નહીં, શું લાયા કઈ નહીં, જિંદગી આખી વ્યર્થ જતી રહેશે. તમારી શક્તિ ભૂલી ગયા છો. આપણામાં અગાધ શક્તિનો ખજાનો પડ્યો છે. તમે ખાલી આ એક શબ્દ જે બોલો ને, આખા બ્રહ્માંડને આવરી લેશે. આખા અખિલ બ્રહ્માંડને તમારો એક શબ્દ આવરી લેશે. હવે આ તમારા શબ્દમાં જો આવડી બધી તાકાત છે, અહીંથી અમેરિકા જતો રહેશે તો તમે કેવડા? આ પાવર ને તું ભૂલી ગયો છો. આ પાવર ને આ દુર્ગુણોમાં ભૂલી ગયો છું. સટી ફૂટી તારથી આમાં ઘૂસી ગયો છું ખોટા દુર્ગુણોમાં, અને તારા મનમાં આવરણો આવી ગયા છે. જેમ વાદળા આડો સૂરજ ઢંકાઈ જાય છે એટલે આપણાને એમ કે સૂરજ જતો રહ્યો. સૂરજ કોઈથી જાય નહીં, એના ખાલી આવરણ આવ્યું છે વાદળાનું. એ વાદળા હટી જાય ને તો સૂરજ છે જ. એમ તમે તમારી શક્તિ ભૂલી ગયા છો. અગાધ ખજાનો પડ્યો છે તમારી ભીતરમાં. તો તમે કેવડા? તમારા શબ્દમાં આવડી બધી તાકાત છે તો તમારું સ્વરૂપ કેવડું? તમે સૂર્યને જોઈ શકો છો, ચંદ્રને જોઈ શકો છો, પૃથ્વીને જોઈ શકો છો, આકાશને જોઈ શકો છો. આકાશ કેવડું મોટું છે. તો જોવા વાળો છે ને એ જે વસ્તુ જોવો ને એના મોટો હોય. તો તમે કેવડા? પણ તમે રાંકા બની ગયા, પોતાની શક્તિ ભૂલી ગયા. દિવસો વિતાયા દુર્ગુણમાં. પરમાત્માએ આવું મનકા દેહ આપ્યો છે. આ આંખું આપી છે, આ કોઈ ફેક્ટરીમાં બાંધતી નથી. આ આંખનો દુરુપયોગ કર્યો છે. આંખના 3 નામ છે. સામાન્ય જોવે એને આંખ કહેવાય. સામાન્ય જ્ઞાન કહેવાય જેને, કે આ વડલો છે, પીપળો છે, ગાય છે, ભેંસ છે, ગધેડું છે, મોર છે, પોપટ છે. સામાન્ય જ્ઞાન. જેના તેના દુર્ગુણ જોવે, એકમાં હરિજન દેખાય, એકમાં ભંગી દેખાય, એકમાં વાઘરી દેખાય, એકમાં પટેલ દેખાય, એકમાં વાણિયો દેખાય, એકમાં કુંભાર દેખાય, એકમાં લવાર દેખાય. આવું નોખું દેખાતું હોય તો એને શું કહેવાય? ડોળા. હવે આ આંખમાં આવો મોતિયો જો આવી ગયો હોય તો ઉતરાવો પડે જ નહીં. આ સામાન્ય આંખમાં મોતિયો આવે તો માણસો તરત ઉતરાવા જાય છે. ક્યારો અંદર ભેળાઈ જશે ને તો આંખ ખલાસ થઈ જશે. તો આ આપણી દ્રષ્ટિની ઉપર 18 પડોળ ચડી ગયા છે. એ મોતિયો ઉતારવાનો છે. નક્કી ઈને છે ને ડોળા કહેવાય. જો આખી જિંદગી ઈમાનીમાં કાઢીને એને દ્રષ્ટિ ના કહેવાય. શું કહેવાય? ડોળા. એને ડોળા કહેવાય. દ્રષ્ટિ તો દેવને હોય. દ્રષ્ટિ કોણ આપે? સદગુરુ મહારાજ. અને સદગુરુ મહારાજ એવી દ્રષ્ટિ આપે છે કે અણુ અને મેરુ બે એક દેખાય, હાથી અને કીડી બે એક દેખાય, ગુરુ અને શિષ્ય બે એક દેખાય, સ્ત્રી અને પુરુષ બે એક દેખાય. દ્રષ્ટિ આપે. એ દ્રષ્ટિ છે ત્રીજું લોચા. આ ચાંદલો શું કામ કરવામાં આવે છે?
ત્રીજું લોચન કીધું આને, જ્ઞાન દ્રષ્ટિ કીધી. આ આંખ્યું છે એ તો ચામડાની છે. આ ચામડાની આંખ છે એ રૂપને ભાળે, અરૂપને ના પાડે. અરૂપને જોવા ત્રીજું લોચન છે જ્ઞાન દ્રષ્ટિ, એનાથી અરૂપ ભળાય છે. એટલે સંતોએ આય ચાંદલો કરવાનું નક્કી કર્યું અને કંકુ અને ચોખા બે ભેગું કરી. કંકુનો કલર એ લાલ છે અને ચોખા છે ને એ નિર્વિકાર છે. શું કામ? ડાંગર હતી ત્યાં સુધી ઉગતું હતું, પોતરું ઉતરી ગયું એટલે ચોખ્ખો થયો. અને ચોખ્ખો હોય ને એ જ સંતોના ઝલાટે લાગે. ગંધારાનું આમાં કામ નથી. કંકુ નિર્વિકાર છે. એ કંકુ ને ચોખા બે ભેગું ભળ્યું તો અહીંયા લલાટે લાગે છે. અને એ ચોખા જો મગની દાળ ભેગું ભળે તો શું થાય? ખીચડું થાય. હવે કેના ભેગું ભળવું? ચોખ્ખો તો તને કર્યો. ગુરુ મહારાજે આખી રાત ઉપદેશ આપીને તને ચોખ્ખો કર્યો. હવે સોબત થકી સુખ ઉપજે, સોબત થકી દુઃખ થાય. એવાની સોબતું આદરો, જન્મ મરણ તારું મટી જાય. તો હવે તારે હરિગુરુ સંતની સોબત રાખવાની છે, જગતની સોબત છોડી દેવી. નકે જો એ ખીચડા ભેગું ભરી જઈશ તો ખીચડું અને કંકુ ને ચોખા બે ભેગા થયા સંતના લલાટે લાગે છે. તો આટલો મહિમા ભક્તિનો છે. પુરુષ માંથી જ મહાપુરુષ થાય છે, પુરુષ માંથી જ વીર પુરુષ થાય છે, પુરુષ માંથી જ સંત પુરુષ થાય છે. તારે શું બનવું છે? તારા હાથની વાત છે. રેખા ના જોઈ કે આ કઈ રેખા આમ જાય છે, કઈ રેખા આમ જાય છે. રાશિ ના જોઈશ, રાશિ ખરાબ. હવે આ બધા રાશિઓ જોવા માંડે છે. તો આ રાશિ છે એટલે ખરાબ વસ્તુ થઈ, એ નથી જોવાની. તારી અંદર જયારે સારો વિચાર આવે એ સારું ચોઘડિયા નથી જોવાના. ચોઘડિયા પંડિતો પુરોહિતો એ બનાવેલ છે, આપણે એમાં રોકાણા છે. સારો વિચાર આવે તો સારું ચોઘડિયું. પાલારામ બાપુ ને સારો વિચાર આવ્યો, તરત અમલમાં મૂકી દીધો. હરિગુરુ સંતો મારા ઘરે આવો. સંતોને ઠાઠ માઠ ની જરૂર હોતી નથી. એને તો પ્રેમ ભાવના ભૂખ્યા હોય છે. સંત પ્રેમ ના ભૂખ્યા હોય છે, ભાવના ભૂખ્યા હોય છે. એને બીજું કઈ જોતું નથી. તો એનો ભાવ જાગી ગયો, શુદ્ધ વિચાર, તરત એને કાર્ય કરી દીધું. તો આવો ભક્તિ નો મહિમા છે. અને ગુરુજી આવા હોવા જોઈએ કે નવ જાય જગુકડી થી સામની, નવ જાય જગુકડી સામની, રવે ઓગે રહે નહીં રાત, ગુરુજી એવા ગોતી. રવિ ઉગે રહે નહીં રાત, ગુરુજી એવા ગોતી. બોધ સાંભળતા બળે કરમ બાપડા, બોધ સાંભળતા બળે કરમ બાપડા. જટ જણાય જીવ કેરી જાત, ગુરુજી એવા ગોતી. જટ જણાય જીવ કેરી જાત, ગુરુજી એવા ગોતી. ના જાય ઝબુકડી થી જામની, રવિ ઉગે રહે નહીં રાત, ગુરુજી આવા ગોતીએ. બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા, જટ જણાયા જીવ કેરી જાત. હું કોણ છું? જીવની જાત શું? આ જીવ છે એની જાતિ શું? જટ જણાય. જટ એટલે તરત જ પલકારામાં, એને જટ કીધું. આ હજારો વર્ષનું ભલે અંધારું પડ્યું હોય પાલારામ બાપુના ઘરમાં, હજારો વર્ષથી ભલે લાઈટ ના હોય, પણ એ અંધારું બગાડવા માટે હજારો વર્ષ લાગતા નથી. લાઈટ કરો, પલમાં પલાયન થઈ જાય છે અંધારું, એમાં સમય લાગતો નથી. પણ એ અંધારાને ભગાડવા એક ગામમાં એવો રિવાજ હતો. એ ગામમાં હું જીયો ને એટલે દી આથમે ને
અંધારું થતું થતું આવે ને એટલે નવા વર ઘોડિયા પાણીને આવે ને ગામના શેરીએ ધૂળના ઢગલા કરવાના અને નવા વર ઘોડિયાને ધોકાવાના આખી રાત દે ધનાધન દે ધનાધન દે ધનાધન. શિયાળો ઉનાળો ચોમાસું આ ગામમાં આવો રિવાજ થઈ ગયો. જેથી હું જીયો હે ભાઈ આ તમે આ હાંજ પડે દી આત્મી જાય ધૂળના ઢગલા નવા વર ઘોડિયા આખી રાત ધોકાઈ કરે છે. આ છે શું આવું તમારા ગામમાં? હે બાપુ આ અંધારું કાઢવી છે ને આખી રાત ધોકાવી છે અંધારાને. કઈ અંધારું જાય છે એ મૂર્ખાઓ આ કેટલા વર્ષથી આવું કરો છો તમે? અરે કે બાપુ આ તો ઘણા વર્ષથી આ રિવાજ હાલ્યો આવે છે અને તો જ અંધારું જાય. ધર્મગુરુ ના ધંધા મંત્ર તંત્ર આપી દીધા. કોક દીક ઉગાવો થશે મંત્ર તંત્ર આલ દીધા. રોજ પદ્માસન વારી નાકની દાંડીએ ધ્યાન કરજે. ઓમ ગુરુજી સંભળને સોમ બ્રહ્મ તુંકાર. આવું કરતા કરતા કોક દીક તને અનુભવ થશે તું કોણ છે. વર્ષો વીતી જાય કોઈ દી ના થાય. મારો સદગુરુ જયદેવ બાપા ઈ જયારે આ ધ્યાનમાં બેહતા પદ્માસન વાળી 7-8 વર્ષ બેઠા નાકની દાંડીએ ધ્યાન કર્યું. ઓમ ગુરુજી સમળને સોમ બ્રહ્મ આવું ઘણું કર્યું. કરતા કરતા એક દી વાલજી રામ આયા ચણોદલા. ત્યાં જયદેવ આ ધ્યાન ત્યાંનું દરેશ તું ધરનાર છે કોણ છે તારી તને ખબર છે? જયદેવ બાપા કે હારું 8 વર્ષની મહેનત પાણીમાં જાય. આ બધી 8 વર્ષની મહેનત પાણીમાં જાય. હારું મને ખબર ના પડી. તો ધૂળું ધોકાવાના ઢગલા ધોકાવા જેવી ભક્તિ છે ને. આમ અજ્ઞાન રૂપી અંધકાર ભાગે કોઈ દી ના ભાગે. જપ કર તપ કર કોટી યજ્ઞ કર. કાશીએ જઈને ભલે કરવત લે મુક્તિ નહીં મળે નહીં મળે નહીં મળે. જોગી થઈને ભલે ફરે જંગલમાં તોય મુક્તિ નહીં મળે. જોગી હોકે જટા બઢાવે બન બન ફરે ઉદાસી તોય ના મળ્યા અવિનાશી. ના પાડી મોહે દેખત આવે હાંસી. આ પાણીમાં મેન પિયાસી. આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી. મુલાઓ કે બાંગ પુકારે. આવરાવું નાખે હે રોજ મુલાઓ. અલ્લાહુ અકબર બિસ્મિલ્લાહ રસૂલલ્લાહ. શું તમારો ભગવાન ડેરો છે? कीड़े के पाव में नेपुर बाजे वो भी साहेब सुनता है तो तेरा अल्लाह बेरा है. આમ ભગવાન નહીં મળે. કીડી હાલતી હોય ને રજકણ આગુ પાછું થાય એને ખબર છે. અને આનો તો નગારા કખડાવા મંડી ગયા હિન્દુ. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. શું તમારો ભગવાન ડેરો છે? હિન્દુ મુસલમાન દોનો ભાઈ કસબે બે ખોટા છે. એકે નાચી ધર્મ ની ખબર નથી ભક્તિ ની ખબર નથી ભગવાન ની ખબર નથી. હું બેન ખોટા કઉ છું. કબીર કે છે હિન્દુ મુસલમાન દોનો ભાઈ કસબે એકે લેની માલા તો એકે લેની તસબી. એક રહે રોજા તો એક રહે एकादशी. एक जाए मक्का तो एक जाए काशी. दोनों के गले लग रही है फांसी. कहे कबीर सुनो नर वेदू. આમાં બોલનાર હિન્દુ છે કે તુરક એને તમે જાણી લ્યો ને. હિન્દુ ચાહે દેવળા મુસલમાન મસીહ અવધૂત ચાહે અલગ કો. જાને મંદિર જાને મસીહ. અહીંયા સુરતાનું કનેક્શન આપણું જોડે એને સદગુરુ કીધો. અલખ નું ક્યાંય મંદિર નથી. અલખ નું ક્યાંય પુસ્તક નથી. અલખ ની ક્યાંય મૂર્તિ નથી. એને જાણવાનો છે. અલખ શાસ્ત્રોમાં આવતો નથી. શાસ્ત્રો એ બધા માણસોના બનાવેલા છે. તો આ અલખ ને ઓળખ કરવા માટે પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાનથી મેં ગોવિંદ ને ઓળખ્યા ટડ્યું દે તનું અભિમાન. તો આવો કોક સદગુરુ મળે ઝટ જણાયા જેવ કેવી જાત હું કોણ છું. બાકી હોલી કર્મકાંડ ની દિવાળીઓ તમે ગમે એટલી કરશો. જપ કરો તપ કરો હોમ કરો હવન કરો યજ્ઞ કરો જાત્રા કરો એ કઈ ફળવાનું નથી. એ તો ગાંઠ નું અહમ વધશે. કબીર કહેશે કે તારો મનુષ્યા જન્મ એડે જાય. તારો મનુષ્યા જન્મ એડે જાય. હળિયું કાઢે હરી તને નહીં મળે. કે તારો મનુષ્ય
દેવી દેવલા પૂજા રે થકી શું થાશે કે દેવી દેવલા પૂજા રે થકી શું થાશે કે પથરા પૂજે નહીં આવે તારો પાર પથરા પૂજે નહીં આવે તારો પાર હરિયું કાઢે હરી તને નહીં મળે. કબીર સાહેબ કે છે કે આ હળીઓ કાઢવાની મેલ ભગવાન હાથુથી આ કેટલા વરાથી તું ગોતી રહ્યો છે ભગવાન ને. દ્વારકા વાળા છે ડાકોર માં હળિયું કાઢે છે, ડાકોર વાળા દ્વારકા માં હળિયું કાઢે છે. બે ની ઇન્કવાયરી કરી કે દર્શન થયા, બે લૂતા લમણે પાછા ઘરે જાય છે. અહીંથી અંબાજી વાળા છે તો સૌરાષ્ટ્રમાં હું જાઉં ને એટલે એ લોકોને પૂછું ક્યાં ગયા કે અંબાજી, અને અંબાજી જવું ક્યાં ગયા હતા કે આશાપુરા. એક જ માતાજીના દર્શન થયા નથી, બે લૂતા લમણે પાછા આવ્યા છે. દેવી દેવલા પૂજા થકી શું થાશે? પથરા પૂજે નહીં આવે તારો પાર. હળિયું મેલી દે, હળિયું કાઢે હરી તને નહીં મળે. હરી એટલે કોઈનો દીકરો નથી, હરી કોઈની પૂંખે જાણેલો ભગવાન નથી, હરી કોઈ વ્યક્તિ નથી, હરી કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ હોય તો આપણે ગોતી લેવી. હરી 4 હાથ વાળો 10 હાથ વાળો નથી, હરી કોઈ વ્યક્તિ નથી. હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહારી નસીબ ગોતે. આ 5 તત્વમાં જે બોલણહાર છે, ગેબી છે, એને હરિની ઉપમા આપી છે દરેક સંતોએ. એ હરિમાં ભળવા માટે હરી હરી કરતા હરિમાં સમાય રે સુહાગી લાલ. આ અવસરમાં જેને સદગુરુ છે તો એ હરિ ગુરુ અને સંત, તો આ હરિ ભેગું મિલન કરાવનાર છે આપણા સદગુરુ મહારાજ. જો હરિ કોઈ વ્યક્તિ નથી તો આ હળિયું કાઢે હરિતન નહીં મળે, તો આ ખોટી હળિયું કાઢે છે. હમણાં એક ગામમાં હું ગયો તો એક ભાઈ અહમ કરીને આવતો હતો, નવા લુગડા પહેરીને ટાઈટું ટાઈટ કર્યું. કેમ ભાઈ? બાપુ તમને ખબર નથી, હું 4 ધામની અડહડ તીરથ કરીને આવ્યો. કે તું તો દ્વારિકા જઈને શું લાવ્યો, કે તું તો દ્વારિકા જઈને શું લાવ્યો, કે લાયો એક દંડ ને બીજો ડામડિયો, કાઢે હરી તને નહીં મળે. દ્વારકામાં અમારા સૌરાષ્ટ્રમાં એવો નિયમ હતો ઘણા વર્ષો પહેલા. ત્યાં જાવ એટલે પંડાન પૂજારી બેઠા હોય, કૃષ્ણ ભગવાન તો ના હોય, એ સીધી સાપુ રાખતા. રબર સ્ટેમ્પ ના સિક્કા હોય ને, ધબ લઈને ઠોકતા લાવો 500 રૂપિયા, ધબ લઈને ઠોકતા લાવો 500 રૂપિયા. ત્યાં એક તો દંડ આપીને આવ્યો, ડામ લઈને આવ્યો. હવે સાપુ હૃદય ઉપર લેવાની હતી સંતના શબ્દની, તો આ તો લુગડા ઉપર સાપુ ઠોકાઈને આવ્યા. ક્યાં જઈને આવ્યા? કાં તો કઈ લખાઈને આવ્યા, હરે કૃષ્ણ હરે રામ. ભલા માણા, આમ તારું કલ્યાણ નહીં થાય. તો કે હું અડહડ તીરથ કરીને આવ્યો, અહમ લઈને આવ્યો હોય. શું લાયો? એક દમ ને બીજો ડામ. કઈ લઈને આવ્યો નહીં તું. તો કબીર કે છે કે પાછા વરો, આ ભક્તિ થી રામ નહીં રીઝે. તો એ માનતો નથી, પાછો જાય છે કે ગંગા ગોમતી નાયા રે થકી શું થાશે, કે ગંગા ગોમતી નાયા રે થકી શું થાશે, કે તારા મનનો તે મેલણવા જાય હળિયું કાઢે હરી તને નહીં મળે. તારા મનનો તે મેલણવા જાય હળિયું કાઢે હરી તને નહીં મળે. પંડિતોએ, પુરોહિતોએ, ધર્મગુરુએ આને ઊંધા લઠ્ઠા પકડાયા. તમે ગંગા જમના સરસ્વતીમાં સ્નાન કરો અને આ અડહડ તીરથ ફરો તો તમારા પાપ ધોવાઈ જાય.
એકવાર કબીર ગંગાજીએ જાય છે. ગંગા માતાને પૂછે છે કે હે માં, તું તો આ જગતના બધા જીવોના પાપ ધોઈ નાખે છે. ગંગા માં કે હે કબીર સાહેબ, તમે તો સાચા સંત છો, જ્ઞાની પુરુષ છો, પણ હું જવાબ આપું છું કે આ બધા જગતના જીવો આવે છે આયા, મને રંડાય છે, પૈણે છે, હાથે નાથે ટકા કરાવે છે, મૂછું મુંડાઈ દે છે, અને એના બાપાના હાડકા લઈને આવે છે, બરાબર. અને આ બામણ ને પંડા પૂજારી બેઠા હોય, આવું આવું તમારા બાપાનું કરાવવું હોય તો આવું આવું લાઈન લાગી હોય, અને અહીંયા જઈને ડાબડાની કોળીનો બાપ બને અને એનો જીવ જમાડે છે અને મારામાં પધરાવે છે. આયા હું કોઈના પાપ રાખતી નથી. કબીરે ગંગાજીને આ પ્રશ્ન કર્યો તો ગંગાજી આ જવાબ આપ્યો કે હે કબીર સાહેબ, હે કીર્તાર, તમે તો આ જગતના તારણહાર છો. હે ગંગા સુનો કીર્તારા, હે સાહેબ, તુમ હો પાપ છુડાવન હારા, હું નહીં. તમે આ પાપ ને ધોવો છો, હું નહીં. તુમ હો પાપ છુડાવન હારા, અંધી દુનિયા તીર્થ આવે, મુझ में નાવે, મુझ में ધોવે, મુંડ મુંડાવે ને ભાંડ હોઈ જાવે, જીવત પિતા કો મારે ડંડા, મુવા પછી હાડ પહોંચાડે ગંગા. જે બળદિયો બિચારો ખેતી કરી 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 મરી ગયો હોય અને તાજો મરી ગયેલો બળદ એની રચકાના પૂરા નાખો ખાય ખરો? કોઈ દી ના ખાય. જીવત પિતા કો મારે ડંડા, જીવતા મા બાપ ની સેવા નથી કરતા અને મુવા પછી મારામાં હાડકા પધરાવા આવે છે. જીવતા એટલું બધું અપમાન કરે છે મા બાપ નું કે ના પૂછો વાત. માત પિતાનું હમણાં ફોન આવ્યો તો એવી રીતે જ. અને મર્યા પછી હાડકા મારામાં પધરા આવે અને ડાબ કી સલી પસલી में पानी, मुवे बाप की करे मिजमानी, भरे लोंदा नाखे आदा, पुत्र के राज में पिता भय कादा. આ લોકોએ સગવડ કરી. બાપાને પછી કાગડા બનાયા, પાસા લાયા, કાગડો બનીને આયા બાપા. અને બામણોએ કહી દીધું કે તમારા બાપા કાગડા થઈ ગયા છે, બરાબર. હવે આ બધું કર્યું પછી કે અહીંથી એક એક લોટો ભરીને જાય છે, રેણ કરાઈ દેશે. મારામાંથી ગંગાજી કે એક એક લોટો ભરતા જાય છે, આ બધા રેણ કરાઈ જાય છે. અને ઘરે પછી થોડાક છૂટા ભેગા થાય, આમના જેવા સિક્યુરિટી જતા હોય, થોડાક ભેરા કરે, ટેમ્પા ચલાવતા હોય, અરે સમાજ તેડાવાનો છે. હા હો, પછી 50,000 લાખ રૂપિયા ભેગા કરે ને આખા સમાજ ને નોતરે ગંગા પૂજન કરવાનું. ગંગા પૂજન કરવું છે, તમે આવો. સમાજ આખો આવે, ધામધૂમ થી 2-3 લાખ નો ધુમાડો બોલાય, લોટી ખોલે, પંડિત એક એક સંસી બધાને આપે. ગંગાજી કે હું અહીં કોઈના પાપ રાખતી નથી. જો એ લઈ ગયા પાછા, અને જેટલા એ ગંગાનું શરણામત પીધું ને એ બધા હરામી છે. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય. આજના રાજકારણીયા એવા પટાવાળાથી પ્રધાનો કૂદી અને કટકી કરીને ખાવું એ કઈ સાચો નથી. ધર્મગુરુઓ જોયા એવા ધુતારા, એને ખોટા બોલીને ખાવું. ભગવાન કે હું કંટાળી ગયો છું, મને એમ કે આ લોકો સત્તા ઉપર આવશે એટલે સારા કામ કરશે. જ્યાં પગથિયું ચડ્યા તો પટાવાળાથી લાંચ ખાવાની ચાલુ થઈ. આટલા રૂપિયા આપો, તમારું કામ થાય. તમને સરકાર પગાર આપે છે, ગરીબ માણસનું કામ કરો. આ તો બધાને લૂંટવા માંડ્યા. ભગવાન કંટાળી ગયા અને મોટા મોટા મંદિરો ખડકે છે. ભ્રષ્ટાચાર તો એટલો ને એટલો છે. કોઈ ગરીબનું કામ તો થતું નથી સરકારી કચેરીમાં. જો કયો આમાં ચા રામ રાજ્ય આવે? આ તો રાક્ષસ નું રાજ્ય છે. આને રામ રાજ્ય થોડું કહેવાય? રામ રાજ્યમાં કોઈ દુઃખી ના હોય, પ્રજા ભલામણા, એને રામ રાજ્ય કહેવાય. ત્યાં ભ્રષ્ટાચાર ના હોય, બેન દીકરીની આબરૂ ના લૂંટાતી હોય, જાતિના નામ ઉપર ઝઘડા ના હોય, એના મહણિયા જુદા ના હોય, અને બધા પ્રેમથી રહેતા હોય, એને રામ રાજ્ય કહેવાય. અને ઓલું જે રામ રાજ્ય હતું ત્યાં તો ચુંબક નું માથું કાપીને ઉડાડી દીધું હતું.
હજી નહીં જાગવી ને તો ડોકે દોણકાન વહે ઝેડા પણ તૈયારીમાં છે. સંતો જગાડે છે જાગો, એક રામ દશરથ કરે ડોલે, એક રામ ઘટમારે બોલે, એક રામ કા સકલ સંસારા, એક રામ હે સભી છે ન્યારા. તમારે કયા રામને માનવો છે? એક રામ દશરથ કરે ડોલે, નામ રૂપ ગુણવાળો હાજો થાય, માદો થાય, જન્મે મરીએ જાય. એ રામ નું ભજન આપણે કરવું નથી. એક રામ ઘટમાં રહી બોલે, ઘટો ઘટમાં બોલી રહ્યો છે. એક રામ કા સકલ પસારા, એક રામ એ સભી છે ન્યારા. એક રામ એવો છે ઘટો ઘટમાં બોલે છે, બરાબર. આત્મા રામ ઘટો ઘટ બોલે, અને ચેતન રામ કા સકલ સંસારા. સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દે લઈએ. એક રામે સભી છે ન્યારા. ઈ 52 બારો છે, કસાઈમાં આવતો નથી, કસાઈમાં આવતો નથી. એ ચોથો રામ છે. અને ચોથા રામ નું ભજન આપણા રોહિદાસ બાપાએ, કબીર સાહેબે, નાનકે, પછી જેટલા સંતો થઈ ગયા, નિરાત સ્વામી થઈ ગયા, આ તમામ ક્રાંતિકારી મહામાનવો એ ચોથા રામ ની વાત કરી છે. હવે ચોથો રામ છે એને જાણવાનો છે. આ 3 રામ બાદ કરવાના છે તો તમને સદગુરુ હાથા મેળા કહેવાય. તો તું કે આ ગંગા ગોમતી નાયા થકી શું થશે? ત્યાં તો બધા છે ને વેપાર લઈને બેઠા છે. આ ઝુલાભાઈ કાગે પણ લખી દીધું કે આપણા તીર્થો કેવા છે, જ્યાં રાંધેલ દાન વેચાઈ રહ્યા, જ્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા, મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા. પર પીડ સુની જેના દિલના રેડ્યા, એવો ક્યાંય આવો દાસ નથી. એવા ફોગટ તીરથના જળમાં મારા દીનદયાળુનો વાસ નથી. અને અહીંયા તમે ઠેલા મૂકીને નાવા જેવો ને તો તમારા ઠેલા ઉપડી જાય. અને અહીંયાના બામણો નકરા માછલા મારીને જ ખાય છે. ધંધો જીવનો ઈ છે, તમે પાસે અહીંયા જ આવશો તો એ બામણો ના સુધરી જાય? કોઈ દી એમાં સુધારો નથી આવ્યો. અને આપણે જાવી હાલો ગંગાજીએ, શું કામ જાવું છે? એક ગંગા જમના સરસ્વતી 3 નદીનું સંગમ થાય, એ પાણીની છે. એમાં નાવાથી આ શરીરનો મેલ જાય, મનનો ના જાય. એ ત્રિવેણી સંગમ, બધા કે હાલો ત્રિવેણીએ નાવા. ન્યાય આપણું કઈ કલ્યાણ નથી. એ તો બધા જોગી જંગમ સેવડા ના બધા જતા હોય, નહીં નાવે. એમાં ઝઘડા કરતા હોય નાવામાં, બાજંબાજી કરતા હોય. એને જોયું કુંભનો મેળો ભરાય, આ ટીવીમાં લાઈવ બતાવે એટલે બાજતા હોય ન્યાય. પછી એક છે ત્યાંથી ઉઠીને આયા ગંગા જમના સરસ્વતી, ઈ પાણીની બ્રહ્માનંદની જોગીની. બીજી આવી ઈંગલા પિંગલા ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી. ડાબુ નાક ઈંગલા, જમણું પિંગલા, બેની વચ્ચે પ્રાણવાયુ સરખો હાલે, સૂક્ષ્મણા. આ તરવેણી થઈ. આ છે પિંડની, પિંડ કહેતા શરીરની. આને સાધવાથી ને કલ્યાણ નથી. પણ જે ધોધ આવે છે એ આવતો બંધ થઈ જાય તો ઈંગલાય ગોટો વળી જાય, પિંગલાય ગોટો વળી જાય, કુકમણાય ગોટો વળી જાય. બંકનાળ, કુંડળીની 52 બજારું, 84 સવટાન, આ બધું ફીંડલું વળી જાય ને, કઈ કામમાં આવે નહીં. તો ઈ તરવેણી પિંડ કહેતા શરીરની છે, એ કામમાં આવતી નથી. એનાથી ને મોક્ષ નથી. એટલે આમાં ક્યાંય ભૂલું પડવાનું નથી, આ કઈ સાધવાનું નથી. હવે ત્રીજી છે એ આત્મજ્ઞાનીઓની તરવેણી છે, જ્યાં નામ રૂપ અને ગુણ ત્રણેયની જ્યાં એકતા થાય છે. જ્યાંથી નામ રૂપ ગુણ ત્રણેય જ્યાં પેદા થાય, ત્રણેય જ્યાં લીન થાય છે, એ આત્મજ્ઞાની સંતોની તરવેણી છે. એ ત્રિકુટી પાર મારો સાહેબો વસે છે. એ ત્રિકુટીની ઉપર સાચા સંતો, આત્મજ્ઞાની સંતો લઈ જાય. તાણે નિરાત સ્વામીએ કીધું કે નામ રૂપ ગુણ કા નાશ, એ ચોથા પદ હે અવિનાશ. ચોથા પદ ને જાણે એને કહીએ હરિનો દાસ. તો તું આ જાણી લે. હજી જો ડેંડા કઈક પકડેલા હોય તો મૂકી દેજે. ઇંગ્લાન પિંગલાન હુકમણા કરવાથી તારું કલ્યાણ નથી, બંક નાયડુ ચડાવવાથી તારું કલ્યાણ નથી. અને આમાં કદાચ કોઈ ગુરવા લોકોએ કીધું હોય કે તને રીતિ સીધી મળશે, ઈ બાને તું ઈ વેમમાં રહેતો નહીં, તો ભારત દેશ રૂપિયા વાળો ના થઈ જાય? આવું કઈ બને એવું નથી. એટલે આવા વેમમાંથી નીકળે, પોતાના આત્માનું કલ્યાણ કરવાનું છે. આ 5 તત્વના દેહની અંદર આમાં અશ્વિનભાઈ કોણ છે, પાલારામ કોણ છે, હા આમાં ધવલ કોણ છે, એને જાણી લેવાનો છે.
અને એ જાણી ગયા પછી બીજું કાંઈ જાણવાનું રહેતું નથી કે રામાનંદ નો રે બાળક એમાં બોલ્યો કે રામાનંદ નો રે બાળક એમાં બોલ્યો કે ગુણ ગાય છે દાસ કબીર ગુણ ગાય છે દાસ કબીર હરિયો કાઢે હરી તને નહીં મળે. કબીર સાહેબ કહે છે રામાનંદ નો બાળક બોલ્યો જાણે સદગુરુના શરણે જાવ ત્યારે તમને પોતાની ઓળખ થાય છે અને પોતાની ઓળખ કરી લેવું એનું નામ જ ભક્તિ છે અને સાચા મનુષ્ય બનવાનું. આજ પાલારામ મહારાજે આવો સદગુરુનો મહિમા કર્યો. એમના ગુરુ મહારાજને કોટી કોટી વંદન, એમના પરિવારને કોટી કોટી વંદન અને વધારે કોટી વંદન તો એના ધર્મપત્નીને ભાઈ એનો આધાર છે. આ એનો થાંભલી છે. જો થાંભલી મજબૂત ના હોય તો અહીં આપણે બેહી શકીએ નહીં. થાંભલી રેડી છે. જતિ પુરુષ વિના જામો નહીં જામે. આવી સતી નારીઓ વિનાનો ધર્મ ભલામણા. ભક્તિ કરો તો એ હરજી અગ્રમ દેશને જાણો. તો આ તમારા ઘરનું વાતાવરણ મેં જોયું. બાળકો, તમારો પરિવાર ખૂબ એકતાનું વાતાવરણ છે અને હરિગુરુ સંતોને તમે તેડાયા. ભોજન, ભજન, સત્સંગનો લાભ બધાને અરસ તરસ આપ્યો દર્શન. તો અહીંથી હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સત. હવે પાલારામ બાપુને વિનંતી કરું છું, એના ઘરે આપણે આયા છીએ એને જે મોજ આવે એ આપણા